એટલે ભાઈ તું 5 વાર બોલ કે 10 વાર બોલ, ઉપાડ્યો બોલ ને હવે હું તમે હાથ ઉપાડ્યો. હા વિડીયો ઉતારો તો ઉપાડ્યો, તું મારો પણ વિડીયો ઉતારે. સુરતમાં અલ્પેશ કથિરિયાની ચંદ્રેશભાઈ નામના એક વ્યક્તિ સાથે બબાલ થાય છે. બબાલ એટલી મોટી થાય છે કે આમને સામને ફરિયાદ થઈ જાય છે. ફરિયાદ પછી કોળી સમાજ આવે છે અને કોળી સમાજ એમ કહે છે કે અમારા યુવકને એટલે ચંદ્રેશભાઈ કોળી છે એને 2 લાફા ઝીકી દીધા અલ્પેશ કથિરિયાએ અને એ કયા અધિકારથી ઝીક્યા. આટલી બધી બબાલ પછી ઘણા બધા પ્રશ્ન. અલ્પેશ કથિરિયાએ પોતાનું વર્ઝન આપ્યું, ચંદ્રેશભાઈ પોતાનું વર્ઝન આપ્યું અને ચંદ્રેશભાઈએ તો એવું પણ કહ્યું કે બબાલ માત્ર એટલી વાતની હતી કે એ જાહેરમાં ગાળો બોલી રહ્યા હતા અને મને એનાથી તકલીફ હતી. મેં એમને કહ્યું કે તમે જાહેરમાં ગાળો ન બોલો, મેં વિડીયો ઉતાર્યો એટલે મને લાફો મારવામાં આવ્યો અને મારી સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું. એના પછી પોલીસે કાર્યવાહી શરૂ કરી અને જે ફરિયાદ નોંધવાની હતી બંને પક્ષની ફરિયાદ નોંધી દીધી. હવે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. એ ઓડિયો ક્લિપમાં અલ્પેશભાઈનો કથિત અવાજ છે અને સાથે જ એ જે બીજા વ્યક્તિ છે ચંદ્રેશભાઈ એમનો અવાજ સંભળાઈ રહ્યો છે. એ કથિત ઓડિયો ક્લિપમાં અલ્પેશભાઈ એવું કહેતા દેખાય છે કે હા 2 લાફા માર્યા તો માર્યા, એમાં શું કર્યું, તું મારો વિડીયો ઉતારી રહ્યો હતો એટલે મેં લાફા માર્યા છે અને એ પોતાની વાતને જસ્ટિફાઈ કરતા દેખાય છે. આખી ઓડિયો ક્લિપમાં એ જે રીતના અલ્પેશભાઈ બોલી રહ્યા છે એમાં અભદ્ર ભાષા પણ છે, એમાં ગાળ પણ બોલી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે મારો વિડીયો ઉતારશે મને ખોટી રીતના હેરાન કરવા માટે. હું તો ત્યાં આવ્યો જ હતો અને પછી અચાનકથી મારો વિડીયો ઉતારવા લાગે છે એટલે મેં એને 2 લાફા ઝીકી દીધા છે. તો પહેલા એ કથિત ઓડિયો ક્લિપ જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તે સાંભળીએ. આ તો તમે નહોતો પીસીઆર ની વાત એવું બધા પેલા એ લોકો આચાર્ય કરી દીધું તો અમે તો પીસીઆર ની વાત આવો અમારે ફરિયાદ દેવી છે. પબ્લિક મારતું હતું. તમે પેલા ને શું કીધું? બસ અમે ઉભા હતા, અમે ખરીદી કરવા લાવ્યા અને જાહેરમાં હું ગાળ દીધી બરાબર છે. તો આ લોકોએ કદાચ ત્યાં બોલા કરી છે બરોબર, તો વાત મારા ગબરી ઉપર આવી ગઈ બરાબર, ત્યાં સુધી તો બરોબર. પછી ત્યાંથી તમે આ ભાઈ ઉપર એટલે ભાઈ તું 5 વાર બોલ કે 10 વાર બોલ, ઉપાડ્યો બોલ ને હવે હું તમે હાથ ઉપાડ્યો. હા વિડીયો ઉતારો તો ઉપાડ્યો, તું મારો પણ વિડીયો ઉતારે. વાત નથી તો કેની વાત છે કે મારા હમું ગાલ કોઈ બોલે બરાબર જાહેરમાં. હવે અહીંયા 10 લોકો ઉભા હોય, 15 લોકો ઉભા હોય અને ત્યાં કોઈ જાહેરમાં ગાલ બોલે ખોટું કતર મારી તો તમે અહીંયા મારી લો ને તમને હું આવ્યો ગાડી મૂકીને મારી લગભગ 6-7 સેકન્ડ હતી સાંભળતી. ઓલા બીજા મોટા ભાઈ હું ઉતરો તો મારો વિડીયો ઉતારો, મેં એનો ફોન હેઠે નાખ્યો, પાછો મારો વિડીયો. હજી અહીંયા આવી અહીંયા પાછું હું એક્શન કરે, રૂમાલ કાઢે, હાથ રૂમાલ ને આપણે ખીચા અલ્પેશ કથિરિયાએ મને મારી ફરિયાદ લખવાનું ટૂંકો ખાઈ ગયો. અને પણ આપે ફરિયાદ હું મેઇન વાત શું છે એને આપી લેવા દો ને ફરિયાદ દેવી છે ને વાંધો નહીં આપી લે. તારે એ ભણે ને ફરિયાદ એવું કોઈ વાત નહીં. તમે કામ કરો ને તારે કોઈ બોલ નથી કરવાની તો બેઠા તમે આપી દો ફરિયાદ, બીજું વાત કરી છે યાર મારા ભાઈ. તમારું કામ